દાંત તો કાઢ. મારું નામ આશીષભાઈ સોહરા છે. આ જેમને અત્યારે નુકસાન વાગ્યું છે, પીડા થઈ છે, એ મારા કાકા છે. ગોપાલભાઈ નામ છે એમનું. ઘોડાની જે ઘોડા ગાડી ચલાવવાની આવે છે, જે મહિલા કોલેજ પાસે નાના છોકરાને બધાના ફેરાવ્યા છે, એ ઘોડા ગાડીમાંથી એક ઘોડા ગાડી ત્યાંથી બેફામ નીકળી મહિલા કોલેજ સર્કલ મારી અને ગીતા ચોક પાસે ગંભીર ઈજા એમને થઈ છે. અત્યારે આઈસીયુમાં સિટી સ્કેનમાં છે. ને એ લોકોનો ત્યાં બહુ જ ટ્રાફિક બહુ રહે છે, ગાડીનું પણ ટ્રાફિક રહે છે. એ લોકો ઘોડા ગાડી એમને રેડી મેકી રાખેલી હોય છે, ત્યાં ઉપર કોઈ હોતું નથી. અને આ બનાવ બનવા પાછળ એમનો માલિક જવાબદાર રહે છે, કારણ કે એ એમને જો નથી સાચવી શકતા તો આવી રીતના બહાર રોડ ઉપર લઈને ના નીકળી શકાય. અને એની માટે જે પણ જે ઈજા નુકસાન થઈ છે એ અત્યારે મોટા દવાખાનામાં હાજર છે. કેટલાક લોકોને ઈજા પહોંચાડી છે? ઈજા 4 થી 5 લોકોને પહોંચાડી છે, જેમાં ગંભીરમાં ગંભીર ઈજા મારા કાકાને થયેલી છે. અને નાનો એક બાળક પણ રહી ગયું છે. મહિલા કોલેજના પહેલાં 2 રાઉન્ડ બગ્ગી મારી ગઈ છે, પછી આમ ગીતા ચોક બાજુ જવાના ચોકમાં જ આ બનાવની ઘટના બની છે. બગ્ગીમાં કેટલાક ઘોડા હતા? બગ્ગીમાં 2 ઘોડા હતા, એમાંથી એક ઘોડો હું બગ્ગીની પાછળ જ હતો, કારણ કે એમાં બગ્ગી જતા જોઈએ એટલે હું વાક વળીને પાછળ ગયો. બગ્ગીનો એક ઘોડો છે જે ગીતા ચોક જવા મહિલા કોલેજથી ગીતા ચોક બાજુ તમે જાઓ ત્યાં દેરાસર પાકા એક ઘોડે લોકો પકડી લીધો છે, અને બગ્ગીમાં બીજો ઘોડો હતો, એ ઘોડા સાથે બગ્ગી જતી રહી છે.